માત્ર જન્મ આપવાથી સંતાનની પાછળ પોતાનું નામ લખવાથી માતા પિતા નથી થઈ જતા. આજકાલ હું જોઉં છું, એરપોર્ટ પર પ્રવાસ કરતી હોઉં, બીજા બધા લોકોને જોતી હોઉં, તો મમ્મી અને પપ્પા બંને તું રાખ હવે, તું રાખ હવે, તું રાખ હવે, તું રાખ, એક જ સંતાન હોય. એમણે કહ્યું, મારે 6 કાકા ને 1 ફોઈ. આટલા 6-7 બાળકોનો વસ્તાર આટલો સુંદર રીતે એમના દાદીએ મોટો કર્યો, સંસ્કારનું સિંચન કર્યું. હવે એક બાળક હોય છે ને, એ મોટું કરવું માતા પિતાને ભારે પડે છે. ઘણીવાર માં જમાડે ત્યારે મોબાઈલ પકડાવી દે, નહીં ગમે મારી વાત, પણ મારે કહેવી જ છે. અને જ્યારે માતા પિતાની વાત થતી હોય ત્યારે તો બાળ ઉછેરની વાત થવી જ જોઈએ. જમતી વખતે બાળકને મોબાઈલ પકડાવી દે કે ઝટપટે જમી લે, અને પછી જ્યારે 14-15 વર્ષનું છોકરું જમતી વખતે મોબાઈલ લે ને ત્યારે મમ્મીઓ કે ફોન મૂકી દે. પણ ટેવ તો તમે જ પાડી. આ નાનું હતું ત્યારે જમાડવા માટે તમે જ ટેવ પાડી. હવે તમે ના પાડો છો કારણ કે તમને અચાનક રિયલાઇઝ થયું છે કે આ બધું બદલી નાખવું છે. તમે વિચાર કરો, આ તરફના જેટલા સૌરાષ્ટ્ર તરફના પટેલોને જેટલાને હું ઓળખું છું, જે લોકો અમેરિકા ગયા, કમાયા, ખૂબ સુંદર જેમણે પોતાનો પરિવાર ત્યાં રોપ્યો એ હું તો કહીશ, એ બધાએ પાછા આવીને પોતાના મૂળમાં પાણી રેડ્યું છે. દરેકે દરેક એના જુઓ, આ તરફના બધા ગામો તમે જુઓ. હું એના ઉદ્ઘાટન પ્રસંગે આવેલી અને મને ખબર છે, આ લેવા પટેલનું જ્યારે સંમેલન થાય છે ત્યારે તમને ખબર પડે, કોઈની 8 મોટેલ ને કોઈની 15 મોટેલ ને કોઈની પાસે આટલા સબવે ને કોઈની પાસે આટલા ડંકીન, અને એ બધાની વચ્ચે પીરસતા હોય, એ બધાની વચ્ચે તમને કે બેન લાવો તમારો સામાન ઉપર લઈ જાઓ. અને ત્યારે તમને ખબર પડે કે આ કોણ છે. આ સહજતા, અત્યારે પણ ઉદયભાઈ બોલતા હતા તો કેટલી સરળતા, કંઈ દંભ નહીં, કંઈ દેખાડો નહીં, કશું એમને બતાવી નથી દેવું, કંઈ સાબિત નથી કરી દેવું. મને એવું લાગે છે કે આ વિસ્તારના સંસ્કાર છે. આ વિસ્તાર, બારડોલી અને એની આસપાસના તમામ પટેલોને જેટલાને હું ઓળખું છું, એ બધામાં મેં આ વસ્તુ જોઈ છે. આ સહજતા, આ સરળતા, આ નમ્રતા, આ નિખાલસતા. અને એ ક્યાંથી આવે છે? કૂવામાં હોય તો અવાડામાં આવે. એમના મા બાપે આ જ શીખવ્યું છે. અને માટે કદાચ માતા પિતાનું ઋણ અદા કરવું એ બહુ મોટી વાત છે. કોણ છે મા બાપ? આવો સવાલ થાય. શેને માટે ઋણ અદા કરવાનું? એ તો બાયોલોજિકલ એક્સિડન્ટથી છોકરું થઈ ગયું, હવે છોકરું ઉછેર્યું થયું તો મોટું તો કરવું પડે ને, એમ થોડી છોડી દેવાય. એવું ખરેખર આ જગતમાં છે. વાર્તાઓ કીધી હોય, રામાયણ મહાભારતની, શ્લોક બોલાવતા શીખવ્યા હોય. આજે પણ તમે જુઓ, નાનું 1.5 વર્ષનું બાળક હોય અને ઘરમાં દાદા દાદી હોય ને તો એ ગાયત્રી મંત્ર, નમઃ શિવાય, જય જય કરતા શીખે. અને દાદા દાદી ઘરમાં ના હોય તો તમને ખબર પડે કે બાળકની ભાષા જ અંગ્રેજી થઈ જાય, એને બીજી કોઈ ભાષા શીખવાની તૈયારી પણ ના હોય, અને એને શીખવવાનો મા બાપ પાસે સમય પણ ના હોય. પૈસા કમાવામાં આજના લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે, પણ એવું ભૂલી ગયા છે કે પૈસા ક્યાં વાપરવા એ પણ શીખવવું પડશે. માત્ર કમાતા નહીં શીખવવું પડે, એ પૈસાને સાચે રસ્તે વાપરતા પણ શીખવવું પડશે. અને આજે ઉદયભાઈ જે રીતે તમને સૌને એકત્ર કરીને આ વાત કહી રહ્યા છે, જેટલા નાના બાળકો છે, આઈ એમ સો શ્યોર એન્ડ સો હેપી કે એમનામાં સંસ્કાર, આ વાત ઊંડી જશે. એમને ખબર પડશે કે મા બાપને થેન્ક યુ કહેવું જોઈએ. આ માતા પિતાને થેન્ક યુ કહેવાનો પ્રસંગ છે. અને મને એવું લાગે છે કે આ રેર પ્રસંગ છે. આપણે કોઈ દિવસ મમ્મી પપ્પાને થેન્ક યુ નથી કહેતા. આપણને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા. જ્યારે બોલી નહોતા શકતા ત્યારે માં ભાષા સમજતી હતી. તમે કાનમાં દુખે છે, પેટમાં દુખે છે, ભૂખ લાગી છે, ઊંઘ નથી આવતી, આ બધું માને સમજાતું હતું. છોકરું તો રડે ખાલી, મમ્મીને ખબર પડે કે કેમ રડે છે. પપ્પા સાયકલ ચલાવતા શીખવે, થોડીવાર પાછળ પકડી રાખે અને પછી છોડી દે. ખરેખર આમ જ સંતાનને મોટું કરવામાં આવે છે. થોડીવાર એનો હાથ પકડી રાખે અને પછી દુનિયાની સાથે સંઘર્ષ કરવા માટે છોડી દે. પણ બચ્ચું ઘેર આવે, ભલે ને 40 વર્ષનો દીકરો હોય, ત્યારે પણ પિતા એને પૂછે ચોક્કસ કે બેટા દિવસ કેવો રહ્યો? આજે આપણે બધા જ એટલા બધા બિઝી છીએ કે ઘરમાં રહેતા માતા પિતા સાથે વાત કરવાનો સમય મોટા ભાગના લોકો પાસે નથી. મોડું થઈ જાય, ઘરે આવે અને પિતા 70-75 વર્ષના રાહ જોતા હોય અને એમ કે બેટા કેમ મોડું થયું? તો કે મહેનત કરું છું, કામ કરવા જાઉં છું, ફરવા નથી જતો. પણ બધાને મારે આ વાત કહેવી છે, નાના મોટા સૌને. જે દિવસે કેમ મોડું થયું એવું પૂછનારી વ્યક્તિ નહીં હોય ને, એ દિવસે બહુ યાદ આવશે. કારણ કે ઘેર કોઈ રાહ જુએ છે ને, એ બહુ મોટી વાત છે. આપણને આ વાતની કલ્પના એટલા માટે નથી કે આપણી પાસે એ વ્યક્તિ છે. કોઈ રાહ જુએ છે તો ઘરે આવવાનું મન થાય છે. બહારથી જ તાળું ખોલવાનું હોય ને તો એ ઘર મકાન બની જાય, ઘર રહે જ નહીં.
એ ઘર ઘર છે કારણ કે ત્યાં કોઈક એવું છે જે તમારા પાછા ફરવાની પ્રતીક્ષા કરે છે. આ બહુ મોટી વાત છે અને ત્યાં સુધી નથી સમજાતી જ્યાં સુધી એ વ્યક્તિ આપણા જીવનમાંથી જતી ના રહે. તમે વિચાર કરો કેટલા સુંદર પ્રસંગો છે સંસ્કાર અને અસંસ્કારના આપણા રામાયણના મહાભારતના. આ કેવા પ્રસંગો આપણને શીખવે છે. જ્યારે કૃષ્ણને મળવા જાય છે દુર્યોધન અને અર્જુન, હવે યુદ્ધ થવાનું છે, મદદ માંગવા ગયા છે. એક પગ પાસે બેઠો, એક માથા પાસે બેઠો. પગ પાસે અર્જુન બેઠો કારણ કે ખૂબ નમ્ર છે. ભગવાનના પગ પાસે બેસાય. દુર્યોધન માથા પાસે બેઠો કારણ કે અહંકારી છે. ઈશ્વર જાગે છે અને પહેલા પગ પાસે બેઠેલાને જુએ છે. આ પણ બહુ સમજવાની વાત છે કે જે પગ પાસે બેઠું છે ને એ પહેલું દેખાય છે. જે માથા પાઠે બેઠું છે એ પહેલું નથી દેખાતું. તમે નીચા હશો તો પહેલા દેખાશો. અર્જુનને પૂછે છે કે એક તરફ હું અને બીજી તરફ મારી આખી સેના નારાયણી. શું જોઈએ તમને? હું શસ્ત્ર નહીં ઉપાડું, ન્યસ્તિશસ્ત્ર અયોધ્યમાન. શસ્ત્ર નહીં ઉપાડું, યુદ્ધ નહીં કરું. બોલ તને શું જોઈએ છે? અને ત્યારે અર્જુન કહે છે કે મને તો તમે જોઈએ. મને સેનાનું કંઈ કામ નથી. તમે શસ્ત્ર ઉપાડો ન ઉપાડો. હમણાં ઉદયભાઈએ કહ્યું કે પપ્પા ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય છે. પપ્પા કન્ફ્યુઝ થાય કે પપ્પા સંપૂર્ણપણે સજાગ હોય. પપ્પા બેઠા છે અને આપણી વચ્ચે છે ને એ જ સમયે એમનું સન્માન કરવું ને એ બહુ મોટી વાત છે. એમના ગયા પછી તખ્તીઓ મુકાવો ને મંદિરોમાં દાન કરો, એનાથી શું એમને શું ફરક પડે? મને તો તમે જોઈએ, અર્જુન કહે છે. અને તમે વિચાર કરો કે કૃષ્ણને માગીને એણે કેટલું મોટું કામ કરી નાખ્યું. કે જ્યારે એ કન્ફ્યુઝ થયો, જ્યારે એને એમ લાગ્યું કે મારાથી યુદ્ધ નહીં થાય, મારા હાથમાંથી શસ્ત્રો છૂટી જાય છે, મને પરસેવો થાય છે, મને રોમાંચ નથી થતો, હું ગભરાઈ ગયો છું, ત્યારે એ જ કૃષ્ણ જે મિત્ર હતા એ ગુરુ થયા અને આખી ગીતા સંભળાવે. કલાબેને ગીતામાં બહુ મોટું કામ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ ગીતાને ઘર ઘર સુધી પહોંચાડવામાં એમનું બહુ જ મોટું યોગદાન છે. સરળ કરી નાખી એમણે ગીતા આપણા સૌ માટે. આપણે સૌ વાંચી શકીએ, સમજી શકીએ એવી ગીતા. અને ત્યારે ખરેખર આ વાત આપણે બધાએ સમજવાની છે કે ગીતા વાંચો કે ન વાંચો, મહાભારત વાંચો કે ન વાંચો, રામાયણ વાંચો કે ન વાંચો, સવારે ઈશ્વરનો દીવો કરો કે ન કરો, પણ નીકળતી વખતે માતા પિતા જો ઘરમાં હોય તો કહેજો કે નીકળું છું, જલ્દી પાછો આવું છું. અને પાછા આવીને એટલું કહેજો કે હું આવી ગઈ છું કે આવી ગયો છું. અને તમે જ્યારે કહેશો ને કે હું આવી ગઈ છું કે આવી ગયો છું, ત્યારે એમના ચહેરા પર જે રાહત હશે ને એની તમને કલ્પના નથી. માં ખોડો આપે તો પિતા ધરતી ખૂંદતા શીખવે. પિતા પહાડની ટોચ પર લઈ જાય. માં ઝરણાની શીતળતા છે. પિતા પ્રતિષ્ઠા છે. માં પ્રેમ છે. અને તમે વિચાર કરો કે એમણે કીધું મારા પપ્પા વાઘ જેવા. એમને કંઈ કહેવું હોય તો વિચાર કરવો પડે. અમારા ઘરમાં પણ એવું હતું કે પપ્પાને કંઈ કહેવું હોય તો 3 વાર વિચાર કરવો પડે. પણ મમ્મીને કંઈ પણ કહેવાય. મમ્મી સાથે લડાય, મમ્મી સાથે આગ્રહ કરાય, મમ્મીને જે કહેવું એ કહેવાય. કે ને પપ્પાને કે ને. અને મમ્મી મેસેન્જર. પપ્પા અને મારી વચ્ચે દરેક વખતે મમ્મીને કહેવાનું કે તું કે, અને મમ્મી એવું કે ના ના મને વળશે હા પણ તને નહીં વળે, તું કે. મમ્મીનું માથું ખવાય, મમ્મીથી રિસાઈ જવાય. મમ્મી ચોરી છુપી તમને પૈસા પણ આપે, મમ્મી ચોરી છુપી તમને જવા પણ દે. મમ્મી તમારી સિક્રેટ પાર્ટનર. તમે મમ્મી સાથે સિક્રેટ શેર કરી શકો અને કોઈને ના કહે એવી તમને ખાતરી હોય. આ અદ્ભુત સંબંધો આપણા કેટલા વર્ષોના, કેટલા સમયથી છે. આજે હવે બધી મમ્મીઓને યંગ દેખાવું છે અને એમાં જો કોઈ એમ કહે કે તમે તો તમારી દીકરીની મોટી બહેન જેવા લાગો છો, તો મમ્મી ખુશ થઈ જાય. એકચ્યુઅલી મોટી બહેન તો એની પાસે છે. એની પાસે મમ્મી એક જ છે અને મમ્મી જ રહેવાનું છે. આપણે બધા અચાનક છોકરાઓના દોસ્ત થવા માંડ્યા છીએ. આપણને બધાને એમ થઈ ગયું છે કે છોકરાઓની સાથે ફ્રેન્ડશિપ કરવાની, છોકરાઓને બધું આપણે જેમ કરવું એમ કરવા દેવાનું. આ તો પશ્ચિમનું કલ્ચર છે, આપણું નથી. આપણે ત્યાં તો પિતા છે ને એ વડ છે અને પિતાના વડની છાયામાં તમે ભલે આરામ કરો, ભલે એની છાયામાં તમે નિરાંતે ઊભા રહો, એનો છાંયડો લ્યો, પણ એની સાથે સાથે તમારે એ વડની જે વડવાઈઓ આગળ વધશે અને વહેલા થશે અને એમાં જે બીજી વડવાઈમાંથી ત્રીજો, ચોથો, પાંચમો વડ થશે એ પણ સાથે સાથે સિંચતા જવાનું છે. પશ્ચિમમાંથી આવેલી છોકરીઓ પેન્ટ પહેરે, હવે લાગે છે નવી છોકરીઓને કે સિગરેટ પીવી, અમુક રીતે અંગ્રેજીમાં બોલવું, ફેન્સી થઈ જવું. ત્યારે મને એક સવાલ ખરેખર એવો થાય છે કે માતા પિતા મિત્ર થઈ જશે તો માતા પિતા જ નહીં રહે? મિત્રો તો એની પાસે બહુ છે, માતા પિતા એક જ છે. એટલે મિત્ર નહીં થતા, મિત્ર જેવા માતા પિતા થજો, પણ માતા પિતા તો રહેજો જ. તમારો ડર તો લાગવો જ જોઈએ. કોઈ પણ મા બાપ એમ કે મારા છોકરાઓને મારો ડર નથી તો એ અફસોસ થવા જેવી વાત છે, ખુશ થવા જેવી વાત નથી.
હમણાં થોડા વખત પહેલાં એક કાર્યક્રમમાં હું આવી રીતે બેઠેલી અને મારી પાછળ એક યુગલ બેઠેલું. એનું છોકરું એટલું બધું તોફાન કરે એટલે મેં એમને કહ્યું, મેં કીધું, બેન, સહેજ કંટ્રોલ કરો, આ ભાઈ બોલે છે સ્ટેજ ઉપરથી, ખરાબ લાગે. તો એ તો કોઈનું માનતો જ નથી. એટલે મેં બેનને કહ્યું, મેં કીધું, આ ગર્વની વાત નથી. આજે કોઈનું નથી માનતો, કાલ તમારું નહીં માને. આપણે બધા જ એવું માની બેઠા છે કે છોકરાઓને છૂટ આપવી, ઇન્ટેલિજન્ટ છોકરાઓ ગમે તેમ બોલે, ગમે તેમ વર્તે, એ બહુ જ સારું કહેવાય. મમ્મીઓ પણ શીખવે, એ કોઈને મારે તો એમ કહે તો પછી મારી જ દે છે. ના, એને પોઝિટિવ સજેશન આપો. આપણા વડીલો આપણને આપતા કે એ તો બધા સાથે શેર કરે છે, એ તો બધાને આપે છે, એ તો બહુ જ ડાયો છે. તો તમને સમજાય કે આ પોઝિટિવ સજેશન છે. એ ગાયો છે, એ આપે છે, એ મારતો નથી, એ બેનનું ધ્યાન રાખે છે, નાના ભાઈ બહેનને સાચવે છે. આ પોઝિટિવ સજેશન છે. આપણે શું કહીએ છીએ, એ તો કોઈનું માનતો જ નથી, એ તો કોઈને ગાંઠતો જ નથી, એ તો ફટ દઈને જવાબ આપી દે, એ તો ફટ દઈને હાથ ઉપાડે. એને એમ થાય છે કે હું જે કરું છું એ બરાબર કરું છું, આ મારા મા બાપ મને એન્ડોર્સ કરે છે કે બરાબર છે, માર તું તારે. એ માતા પિતા જેમણે આપણને સૌને, મને અહીંયા ઊભી રહેતી કરી, ઉદયભાઈને આ વિચાર આપ્યો કે માતા પિતાનું ઋણ અદા કરવું એ બહુ મોટી વાત છે. તમે વિચાર કરો, હવે